મહુવા એપીએમસી દ્વારા વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત કેસર કેરીની કલમનું વિતરણ 5000 આંબાની કલમની વિતરણ વ્યવસ્થા હેઠળ કલમોનું વિતરણ 2 દિવસમાં થયું હતું. નજીવા દરે ખેડૂત મિત્રો તેમજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા તમામ ભાઈઓ, મજૂરો, વેપારી મિત્રોને ટોકન દર 40 રૂપિયાના નજીવા દરે વિતરણ કરવામાં આવ્યું. જ્યારે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી રહ્યું હોય ત્યારે સૌરાષ્ટ્રમાં મહુવા મિની કાશ્મીર તરીકે ઓળખાતું, જ્યાં વૃક્ષોથી સજ્જ લીલુંછમ મહુવા ઉનાળાના દિવસોમાં અને હાલમાં આ વર્ષે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધુ 43 ડિગ્રી જોવા મળ્યું હતું. પરંતુ લોકજાગૃતિના હિસાબે બેકાબુ આવે તે માટે તેવી કોશિશ કરવા જ્યારે ઘનશ્યામભાઈ પટેલ મહુવા માર્કેટિંગ યાર્ડ ચેરમેન તેમજ વિશાલભાઈ પાંચાણી સેક્રેટરી દ્વારા ઉત્તમ નિર્ણય લઈ મહુવાને લીલુંછમ હરિયાળું બનાવવા આંબાની કલમોનું 2 દિવસમાં 5000 કલમનું વિતરણ કર્યું હતું. આગામી સમયમાં 15000નો ટાર્ગેટ છે. પર્યાવરણલક્ષી કાર્ય સફળ બનાવવા તમામ સ્ટાફ જોડાણો હતો. સાથે સાથે વિક્ટર ટ્રસ્ટ દ્વારા ઔદ્યોગિક જવાબદારી અંતર્ગત છેલ્લા 1 દાયકાથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો અર્થાત પ્રયત્ન કરી રહ્યો છે. અગાઉ રાજુલા, જાફરાબાદ, ભાવનગર અને ખાંભા સહિતના ગામોમાં બાગાયત ખેતીનું મહત્વ વધે અને ખેડૂતો લાંબા સમયના આયોજન સાથે આજીવિકા મેળવી આર્થિક રીતે સદ્ધર બને તેવા ઉદ્દેશ્ય સાથે બાગાયત રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હરેશ ચાવડા, સમય 24 ન્યૂઝ, મહુવા.